સમગ્ર પૃથ્વીને પ્રભાવિત કરતી એક વિદ્યુત ઉર્જાની રેખાઓનું ઝુંડ અસ્તિત્વમાં હોય તેવું વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે. આ ઝુંડની રેખાઓ દર 3 મિનિટે ઈશાનથી નૈઋત્ય અને વાયવ્યથી અગ્નિ તરફ ભ્રમણ કરતી હોય છે અને જ્યાં બંને છેદાતી હોય ત્યાં જબરજસ્ત ઉર્જા પેદા થતી હોય છે. તે ઉર્જા હકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ હોઈ શકે. જો ત્યાં નકારાત્મક ઉર્જા પેદા થતી હોય તો ત્યાં કામ કરનાર, રહેનાર, ઔદ્યોગિક એકમ હોય, ફેક્ટરી હોય કે કોઈ મોટું એક ઔદ્યોગિક સાહસ હોય, ત્યાં ઘણી વખત ભયંકર એક્સિડન્ટ થતા હોય છે, વિશ્વાસઘાત થતા હોય, કોર્ટ કચેરીના લફડા થતા હોય, અનેક સમસ્યાઓથી ઘેરાયેલા રહેતા હોય છે, કારીગરોની સમસ્યા હોય છે અને ત્યાં રહેનાર વ્યક્તિને ક્યારેક ભયંકર બીમારી થતી હોય, એ કેન્સર જેવી મહામારીના ભોગ પણ બનતા હોય છે. અને જો તે ઉર્જા હકારાત્મક હોય તો ત્યાં રહેનાર ઔદ્યોગિક એકમ હોય કે કોઈ પણ કાર્ય થતું હોય તેમના માટે દુનિયાની ચારે બાજુની દિશાઓ પ્રગતિ માટે ખુલી જતી હોય છે. માટે જ આપણા શાસ્ત્રોમાં વાસ્તુનું ખૂબ જ મહત્ત્વ છે. વાસ્તુનું અનુસરણ કરવું ઘણું જ ઉપયોગી છે.